નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શ્રેણિકની કક્ષા વગેરે વિશે આપણે ચર્ચા કરી. તો આ લેક્ચરમાં આપણે શ્રેણિકના પ્રકારો વિશેની ચર્ચા કરી. એટલે કે શ્રેણિકના પ્રકાર ક્યાં ક્યાં હોઈ શકે? સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક, ચોરસ શ્રેણિક, પછી વિકર્ણ શ્રેણિક, એકમ શ્રેણિક વગેરે વિશે. તો શરૂઆત આપણે કરી સ્તંભ શ્રેણિકથી. કે સ્તંભ એટલે કોને કહેવાય? કે જેમાં મતલબ એક જ સ્તંભ આવેલો હોય એને સ્તંભ શ્રેણિકમાં, એટલે કે જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તેને આપણે સ્તંભ શ્રેણિક કહેવામાં આવે છે. તો ઉદાહરણ જોઈએ કે સ્તંભ શ્રેણિકનું ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે એક એ બરાબર આપણે લખી તો કે 1, 2 અને 3. આમાં કેટલા સ્તંભ છે? તો કે એક જ સ્તંભ છે, તો કે આને સ્તંભ શ્રેણિક કહેવાય. હવે આ શ્રેણિકની કક્ષા કેટલી? તો કે 3 ક્રોસ 1. તો આનું વ્યાપક સ્વરૂપ આવે તે કેવું વ્યાપક સ્વરૂપ આવે? એટલે સ્તંભ છે, એક જ સ્તંભ આવશે તો એમાં આપણે જે પાછળનો ઘટક હોય એ હંમેશા કેવો એક જ રહેશે. મતલબ કે A1 1, પછી A2 1 અપ ટુ AM1. મતલબ કે આ શ્રેણિકની કક્ષા કેટલી કહેવાય? M ક્રોસ 1. એટલે સ્તંભ શ્રેણિકમાં હંમેશા પાછળની 1 હશે, આગળ જેટલી હાર હશે એટલી હશે, એટલે M ક્રોસ 1. એવી જ રીતે હાર શ્રેણિક. તો કે હાર શ્રેણિકમાં શું કહેવાય? કે જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તે શ્રેણિકને આપણે હાર શ્રેણિક કહે છે. ઉદાહરણ અહીં આપેલું જ છે કે B = -1/2 √5 2 3. બરાબર. હવે આપણે જોયું કે સ્તંભ શ્રેણિકમાં એક સ્તંભ આવતું હતું એટલે M ક્રોસ 1 આવતું હતું. અહીંયા કેટલા છે? 1 ક્રોસ 4, એટલે એક જ હાર હોય. એનું વ્યાપક સ્વરૂપ B = BI છે 1 ક્રોસ n, જેમાં પ્રથમ ઘટક હંમેશા 1 રહેશે, પાછળ જેટલા સ્તંભ હોય એટલા. તો કે સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક. ત્રીજો શ્રેણિક આવે ચોરસ શ્રેણિક. ચોરસ તો આપણે ખ્યાલ જ હોય. ચોરસ કોને કહે? કે જેની બંને બાજુ સરખી હોય. મતલબ કે શ્રેણિકની ભાષામાં વાત કરીએ તો કે જે શ્રેણિકમાં સ્તંભ અને હારની સંખ્યા સમાન હોય, હારની સંખ્યા કેવી હોય? સમાન હોય. એવા શ્રેણિકને આપણે કેવો ચોરસ શ્રેણિક કહીએ છીએ. આગળ M ક્રોસ 1. હવે M ક્રોસ n પ્રકારનો શ્રેણિક છે. તો કે ચોરસ શ્રેણિક હશે એટલે હાર અને સ્તંભ બંને કેવા હશે? સમાન હશે. તો કે જ્યાં M = શું હશે? n હશે. તો કે એમાં n ક્રોસ n પણ કહી શકીએ આપણે આને, અને M ક્રોસ n કક્ષાવાળો. તો વ્યાપક સ્વરૂપે આપણે એને ખાલી જસ્ટ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક કહીશું. ઉદાહરણ જોઈએ જેમ કે A બરાબર 1, 2, 3 અને 4. તો કે જોઈ શકીએ આપણે આ 2 ક્રોસ 2નો શ્રેણિક છે, જેમાં સ્તંભ અને હારની સંખ્યા બંનેની કેવી છે? સમાન છે. બીજું કોઈને ઉદાહરણ જોવું હોય તો બીજું એક ઉદાહરણ આપણે એક્ઝામ્પલ તરીકે લઈ તો કે B = A, B, C, D, E, F, G, H અને I. તો કે આપણે જોઈ શકીએ કે આ 3 ક્રોસ 3નો છે, જેમાં સ્તંભ અને હારની સંખ્યા સમાન છે. આ 2 ક્રોસ 2 શ્રેણિક અને આ 3 ક્રોસ 3નો શ્રેણિક છે. અને 2 કક્ષાવાળો શ્રેણિક કહેવાય. આ બીને 3 કક્ષાવાળો, કારણ કે 3 ક્રોસ 3નો છે, એટલે કે 3 કક્ષાવાળો શ્રેણિક કહી શકાય. આગળ જોઈએ વિકર્ણ શ્રેણિક. હવે વિકર્ણ શ્રેણિક હંમેશા એક તો ચોરસ શ્રેણિક તો હશે જ, કે જે ચોરસ શ્રેણિક શબ્દ આપી દીધો ચોરસ શ્રેણિક BI જેના વિકર્ણો સિવાયના
બધા જ ઘટકો શૂન્ય હોય તો બીને વિકર્ણ કહેવાય. એટલે આ વિકર્ણ સિવાયના એટલે ખ્યાલ ન આવે તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે a ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ 1 0 0 0 2 0 0 0 ને 3. મતલબ કે આ જે 1 2 3 લેખા એને શું કહેવાય? વિકર્ણ કહેવાય. તો કે આના સિવાયના જે ઉપરના નીચેના બધા ઘટકો કેવા હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ. આનું મૂલ્ય શૂન્ય હોવું જોઈએ નહીં. અમુક જો એકાદ ઘટક વચ્ચે શૂન્ય હોય તો ચાલે, પણ બધા શૂન્ય હોવા જોઈએ નહીં. એટલે આપણે એમ કીધું છે કે BIJ ઇઝ ઇક્વલ ટુ 0 જો આઈ અને જેના મૂલ્ય સરખા ન હોય તો આ જોઈ જ શકીએ. ઉદાહરણ તરીકે આપણે આ જે ઘટક લઈ એ પહેલી આ ત્રીજા સ્તંભનો ઘટક હતો લઈને આપણે શું કહી શકીએ? તો કે A1 કહીએ તો કે આને શું કહી શકીએ આપણે? A1 3. હવે કે જ્યાં આઈનું મૂલ્ય કેટલું છે? 1. જે કેટલા છે? 3 છે. તો કે આઈ નોટ ઇક્વલ ટુ જે આના માટે તો એનું મૂલ્ય શૂન્ય હોવું જોઈએ. તો કે આ આપેલું છે BIJ ઇઝ ઇક્વલ ટુ 0 ફોર આઈ નોટ ઇક્વલ ટુ જે માટે. તો વિકર્ણ શ્રેણીનું બીજું એક ઉદાહરણ તમને જોવું હોય તો લખી શકાય. તો કે B ઇઝ ઇક્વલ ટુ A0 0 B. બરાબર? આમ ચોરસ શ્રેણી જ હશે. એના સિવાયના વિકર્ણ સિવાય એટલે આના સિવાયના બધા ઘટક કેવા હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ ટૂંકમાં. નેક્સ્ટ જોઈએ આપણે અદિશ શ્રેણિક. પહેલાં ચોરસ શ્રેણી કયો, પછી વિકર્ણ. સેમ એને જેવું જ આમાં આવે, પણ થોડુંક એના કરતાં થોડુંક આમાં ડિફરન્ટ છે. વિકર્ણ શ્રેણિક હતું કે આમાં જો એમ જ કે જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણના ઘટક કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. વિકર્ણના ઘટકો સમાન હોવા જોઈએ. એટલે કે શું કહેવા માગે? તો કે A ઇઝ ઇક્વલ ટુ આપણે વિકર્ણો કોને કહેવાય એ તો ખબર જ છે. તો કે ધારો કે બધા ઘટક કેટલા છે? 2 0 0 0 2 0 0 0 અને 2. બરાબર? તો અહીંયા આપણે જોઈ શકીએ કે જે આપણા વિકર્ણ છે 2 2 2 બરાબર એ બધા કેવા છે? સરખા છે. અને એના સિવાયના બાકીના બધાનું મૂલ્ય કેવું છે? 0 છે. તો કે આ જે ડાયાગોનલ વિકર્ણને બીજું શું કહેવાય? ડાયાગોનલ પણ કહી શકીએ. તો ડાયાગોનલ એલિમેન્ટ્સ આર સેમ. બીજું એક ઉદાહરણ આપણે જોવું હોય તો B ઇઝ ઇક્વલ ટુ સેમ કે 3 0 0 અને 3. તો આજે આપણે 3 3 3 આ ડાયાગોનલના એલિમેન્ટ આવ્યા. બરાબર? વિકર્ણના એ બંને સરખા હોવા જોઈએ અને ઉપરના નીચેના બધા 0 હોવા જોઈએ. તો અહીંયા એવું જ કીધેલું છે ને કે આઈ નોટ ઇક્વલ ટુ જે આઈ નોટ ઇક્વલ ટુ જે માટે BIJ ઇક્વલ ટુ 0 અને આઈને જે બી સરખા હોય એના માટે કોઈક અચળાંક કે હોવો જોઈએ. તો અહીંયા આપણે કે બરાબર કેટલા છે? તો કે 2 છે. જોઈ શકીએ છીએ. આગળ વિકર્ણ શ્રેણિક જરીક આનાથી આગળ આવે એને આપણે એકમ શ્રેણિક કહીશું. તો કે એકમ શ્રેણિકમાં અને વિકર્ણ શ્રેણિકમાં શું ફેર? તો કે આપણે જુઓ કે એક અદિશ શ્રેણિક હતો. અદિશ શ્રેણિકમાં શું હતા? વિકર્ણ બધા કેવા હતા? સમાન હોય જાય. સમાન મૂલ્ય કેટલું હતું? કે હતું. જ્યારે એકમ શ્રેણિકમાં જે આપણે શ્રેણિકના વિકર્ણના બધા ઘટક કેટલા હોવા જોઈએ? હંમેશા 1 હોવા જોઈએ અને બાકીના બધા શૂન્ય એટલે કે શૂન્ય હોવા જોઈએ. એટલે કેમ કહેવા માગે છે? તો મતલબ કે A ઇક્વલ ટુ 1 0 0 ને 1. મતલબ કે આજે આપણા વિકર્ણનું બધું મૂલ્ય છે એ કેટલા? હંમેશા 1 જ હોવું જોઈએ. 1 સિવાય 1 પણ ચાલે નહીં. એ હંમેશા 1 હોવું જોઈએ એનું મૂલ્ય. ઉપરના નીચેના 0. બીજું એક ઉદાહરણ લઈએ આપણે 3x3 માટે. તો 1 0 0 0 1 0 0 0 અને 1. તો આને આ બધા કેટલા છે વિકર્ણ? 1 1 1 છે. ત્રણે બધા કેવા છે? સરખા છે. ઉપર નીચે 0. અને આપણે એકમ શ્રેણિક અથવા તો આઈડેન્ટિટી મેટ્રિક્સ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. આનો આપણે બહુ જ ઉપયોગ થશે ગમે ત્યારે. બરાબર? હવે એમાં એવી ડેફિનેશન કે એ જો આઈ અને જેના મૂલ્ય સરખા હોય બરાબર તો
આઈ અને જેના મૂલ્ય સમાન હોય તો એ આઈ છે ઇઝ ઇક્વલ ટુ 1 ને આઈ ને જેના મૂલ્ય સરખા ન હોય તો એના માટે આપણે કેટલા આપે છે મૂલ્ય કેટલા હોવું જોઈએ એના માટે બધા માટે 0 હોવું જોઈએ. અને તેને જો n કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો તેને શેના વડે દર્શાવવામાં આવે છે આઈ n વડે દર્શાવવામાં આવે છે. અને સ્પષ્ટ રીતે ખાલી જો એક જ હોય તો આપણે ખાલી સિમ્પલી એને આઈ વડે દર્શાવીશું. તે પછી આગળની વ્યાખ્યા જોઈએ. શૂન્ય શ્રેણિક એટલે કે જો શ્રેણિકના બધા જ ઘટકો કેવા હોય શૂન્ય હોય મતલબ કે જેટલા પણ ઘટક હોય બધા કેવા હોય સરખા શૂન્ય 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 તો આ શ્રેણિકને આપણે શૂન્ય શ્રેણિક કહેવામાં આવે છે અથવા તો નલ શ્રેણિક. અને તેને શૂન્ય શ્રેણિકને હંમેશા ખાલી આવી રીતે શૂન્ય વડે પણ દર્શાવવામાં આવે છે. જો આવી રીતે શૂન્ય લખેલું હોય તો આપણે સમજવાનું કે શૂન્ય શ્રેણિક છે. આ 2 કક્ષાનું શૂન્ય શ્રેણિક કોકને એમ થાય કે 3 કક્ષાવાળો તો કે 0 0 0 0 0 0 બધા જ ઘટકો શૂન્ય કરી નાખવાના એટલે એ બીજો આપણો બી શ્રેણિક થઈ ગયો. આગળ નેક્સ્ટ જોઈએ. એક છેલ્લી વ્યાખ્યા છે આપણે કે શ્રેણિકની સમાનતા. હવે 2 શ્રેણિક સમાન છે એમ કહેવાય ક્યારે તો એના માટે 2 નિયમ છે. પહેલો નિયમ એવો કે તેની બંનેની કક્ષા કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ. બંનેની કક્ષા એટલે કે જો એ અને બી સમાન હોય ને તો એની કક્ષા 2 હોય તો બીની કક્ષા પણ કેટલી હોવી જોઈએ 2 જ હોવી જોઈએ. મતલબ કે આ એ 2x3 નો હોય તો બી પણ કેટલાનો હોય એ 2x3 નો હોય તો બી પણ કેટલાનો હોવો જોઈએ 2x3 નો જ હોવો જોઈએ. પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન શું કહે છે કે એના દરેક સભ્ય બીના અનુરૂપ સભ્યને સમાન હોવો જોઈએ. મતલબ કે એનો A11 એક સભ્ય હોય તો એ કોને સમાન હોવો જોઈએ તો કે બીનો B11 ને સમાન હોવો જોઈએ. મતલબ કે આ બે કેવા હોવા જોઈએ ઇક્વલ હોવા જોઈએ. જેમ કે A31 હોય એનો તો બીનો કયો હોવો જોઈએ B31. તો આ બંને જો ઘટકો સમાન હોય તો આપણે એવું કહેવાય કે એ અને બી સમાન શ્રેણિક છે. એક ઉદાહરણ જોઈએ કે સમાન કોને કહેવાય. બરાબર ઉદાહરણ તરીકે એક મિનિટ જોઈ લે. જેમ કે એ બરાબર મેં લખું 2 3 4 અને 1. બી બરાબર આપણે લખીએ 2 3 4 અને 1 તો મતલબ કે એ પણ આપણો 2x2 નો શ્રેણિક છે બી પણ કેટલાનો છે 2x2 નો. અને એ અને બીના દરેક ઘટકો A11 ઘટક 2 છે B11 ઘટક 2 જ છે A22 ઘટક 1 છે એ પણ સમાન છે. દરેકે દરેક ઘટકો બંનેના સમાન છે. તેથી આપણે એમ કહી શકાય એ અને બી સમાન શ્રેણિક છે. સમાન શ્રેણિકને દર્શાવાય કઈ રીતે તો કે A = B વડે દર્શાવવામાં આવે છે. A = B વડે દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ ઉદાહરણ. શું કહે છે કે જો શ્રેણિક બરાબર શ્રેણિક આપેલું છે તો A B C X Y અને Z ના મૂલ્ય શોધો. તો આપને આપેલું જ છે કે આ એક શ્રેણિક આપેલો છે વચ્ચે કઈ સાઈન આપી છે જો સરખાય બરાબરની નિશાની છે અહીંયા બરાબર. તો કે બરાબરની નિશાની આપને આપેલી છે મતલબ કે આ બંને શ્રેણિક કેવા આપેલા છે સમાન આપેલા છે. તો બંને શ્રેણિક સમાન હોય તો આપણે વ્યાખ્યા જોઈ કે શું થાય બંનેની કક્ષા સમાન હોવી જોઈએ અને બંનેના અનુરૂપ ઘટક સમાન થાય. તો આની જો કક્ષા કેટલી છે 3x3 નો આ પણ 3x3 નો જ છે I 3x3 નો I 3x3 નો જ છે શ્રેણિક. બંનેની કક્ષા સમાન છે તો અનુરૂપ ઘટક સમાન થાય. તો અહીંયા સોલ્યુશન કરીએ આપણે. આપેલ શ્રેણિક સમાન શ્રેણિક હોવાથી
આપેલ શ્રેણિક સમાન હોવાથી તેમના અનુરૂપ ઘટકો સમાન થાય એટલે કે x બરાબર 3 એનું કેના બરાબર થાય 0 બરાબર ધેરફોર x પ્લસ 3 ઇક્વલ ટુ 0 તો કે x પ્લસ 2 ઇક્વલ ટુ 0 છે તો કે એના ઉપરથી આપણે x નું મૂલ્ય મળે કેટલા થાય x બરાબર આ પ્લસ 3 સામે જાય તો માઇનસ તો x ઇઝ ઇક્વલ ટુ -3 આપણે x નું મૂલ્ય મળી ગયું સેકન્ડ z પ્લસ 4 એ 6 ને સમાન થાય તો કે સેકન્ડ કે z પ્લસ 4 ઇક્વલ ટુ 6 તો કે ધેરફોર આ પ્લસ 4 છે સામે જાય તો માઇનસ તો z ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 4 ધેરફોર z ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે આપણે 2 આગળ 2y માઇનસ 7 એ કોને થાય તો કે 3y માઇનસ 2 ને બરાબર થાય તો કે 2y માઇનસ 7 ઇક્વલ ટુ 3y માઇનસ 2 હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આ માઇનસ 2 આ સાઈડ આવે તો માઇનસ 2 છે અને આ સાઈડ લઈ આવી પ્લસ અને 2y આ સાઈડ જાય તો માઇનસ તો કે શું આન્સર આવશે તો કે ધેરફોર 3y માઇનસ 2y બરાબર અને માઇનસ 7 પ્લસ 2 તો 3y માઇનસ 2y કેટલા થાય તો કે y ઇક્વલ ટુ -7 પ્લસ 2 એટલે કે -5 તો આપણે કોના કોના મૂલ્ય મળી ગયા x y z ના ત્રણેયને મળી ગયા કોના કોના બાકી રહ્યા a b અને c ના મૂલ્ય બાકી છે તો આપણે a નું મૂલ્ય ગોતીએ હવે તો કે અહીંયા જુઓ -6 a to 2 અને આનો b આપણે તો b to 2 બે સિક્વન્સ છે હવે a -1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય -3 તો કે આપણે જોઈએ a -1 ઇઝ ઇક્વલ ટુ -3 ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ -3 -1 છે સામે જાય તો પ્લસ ધેરફોર a બરાબર કેટલા મળશે આપણે -2 ક્લિયર એનું મૂલ્ય મળી ગયું b -3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 2b પ્લસ 4 તો કે b -3 હવે ઇક્વલ ટુ 2b પ્લસ 4 કમ્પ્લીટ તો b માઇનસ સાઈડ લઈ આવો અને આમ સાઈડ લઈ આવો તો કે આપને મળશે તો કે b -2b 4 પ્લસ 3 ધેરફોર કેટલા મળશે -b ઇઝ ઇક્વલ ટુ 7 ધેરફોર b ઇક્વલ ટુ -7 આગળ જોઈએ એનું મૂલ્ય મળી ગયું b મળી ગયું x y અને z ત્રણેય મળી ગયા હવે કોનું બાકી તો કે c નું તો કે આપણે આપેલું જ છે અહીંયા તો કે 0 ઇઝ ઇક્વલ ટુ 2c પ્લસ 2 તો કે 2c પ્લસ 2 ઇક્વલ ટુ 0 તો આ પ્લસ 2 છે સામે જાય તો માઇનસ તો કે ધેરફોર 2c ઇઝ ઇક્વલ ટુ -2 તો ધેરફોર c બરાબર કેટલા મળશે -2/2 એટલે કે -1 તો c નું મૂલ્ય મળશે -1 તો a બરાબર -2 b બરાબર -7 c બરાબર -1 તો આપણે a b અને c બધાના મૂલ્ય અહીંયા
મળી ગયા છે. કમ્પ્લીટ એક્ઝામ્પલ. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નીચેના સમીકરણમાંથી એ, બી, સી અને ડીના મૂલ્ય શોધો. તો કે બે શ્રેણિક આપેલી છે, સમાન છે, વચ્ચે ઇક્વાલિટી નિશાની છે. આપણે બે શ્રેણિકની સમાનતાનો ઉપયોગ કરીશું. બરાબર. તો સોલ્યુશન કે અહીંયા શ્રેણિકની સમાનતા પરથી આપણે શું થાય, બંને શ્રેણિકના અનુરૂપ ઘટકો સમાન થાય. ધેરફોર આપને સમીકરણ મળશે 2a પ્લસ બી ઇક્વલ ટુ 4. બીજું સમીકરણ કયું થશે? a માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ -3. a માઇનસ 2b ઇક્વલ ટુ -3. 5c માઇનસ d ઇઝ ઇક્વલ ટુ 11. 5c માઇનસ d ઇક્વલ ટુ 11 અને 4c પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 24. 4c પ્લસ 3d ઇક્વલ ટુ 24. 1 નંબર, 2 નંબરનું સમીકરણ અને આપણે 3 નંબર આપી દઈએ અને આપણે 4 નંબર. તો હવે આપણે 1 અને 2 ને ઉકેલવા હોય સમીકરણને, તો સમીકરણ 1 ને 2 વડે મલ્ટીપ્લાય કરીશું, ગુણાકાર કરીને. આપણે આગળ વાત કરીએ તો કે અહીંયા સમીકરણ 1 કેટલા વડે મલ્ટીપ્લાય બાય 2. ધેરફોર કેટલા શું મળશે આપણે? તો કે 2 વડે મલ્ટીપ્લાય કરો તો કે 4a પ્લસ 2b ઇક્વલ ટુ 8, કારણ કે 4 મલ્ટીપ્લાય બાય 2. સેકન્ડ સમીકરણ એઝ ઇટ ઇઝ રહેવા દે. સમીકરણ નંબર 2, a માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ -3. હવે આ બી કેન્સલ થઈ જાય, પ્લસ 2b માઇનસ 2b, રિમેનિંગ પાર્ટ કેટલો વચ્ચે? તો કે 5a ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 3 એટલે કેટલા વધશે? 5. તો ધેરફોર એ બરાબર કેટલા મળશે આપને? 1. તો કે એની કિંમત આપને 1 મળી ગઈ. હવે બી, તો કે બી મેળવવા માટે સમીકરણમાં આપણે ઉપયોગ કરી, સમીકરણમાં જ મૂકી દઈએ બીની એની કિંમત. તો કે સમીકરણ 1 પરથી આપણે જોઈ શકીએ કે એની જગ્યાએ 1 મૂકો. 2 ઇન્ટુ 1 પ્લસ બી ઇક્વલ ટુ 4. તો કે આ 2 છે સામે જાય તો કે 4. તો કે બી ઇક્વલ ટુ 4 માઇનસ 2. ધેરફોર બી ઇક્વલ ટુ કેટલા આવશે? આન્સર ઇઝ 2. તો કે એ બી બંનેના મૂલ્ય મળી ગયા. હવે નેક્સ્ટ જોઈએ આપણે કોનું? સી અને ડીનું મૂલ્ય મેળવવાનું છે. તો કે સી અને ડી માટેના સમીકરણ ક્યાં હતા? તો કે 5c માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ 11. આપણે જોઈ શકીએ છીએ કે 5c માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ 11 અને 4c પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 24. તો આ જે ત્રીજા નંબરનું સમીકરણ છે એને 3 વડે મલ્ટીપ્લાય કરી નાખશે. તો કે સમીકરણ 3 મલ્ટીપ્લાય બાય 3 એટલે કે સમીકરણ 3 હતું, આપણે 5c માઇનસ ડી 3 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે 15c માઇનસ 3d ઇઝ ઇક્વલ ટુ 11 હતા. તો 11 ને 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો 33. અને સેકન્ડ સમીકરણ આપણું શું હતું? 4th નંબરનું જોઈએ તો 4c પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 24. તો કે સેકન્ડ સમીકરણ આપણું 4c પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 24. ઓકે, તો 3d બે કેન્સલ આઉટ.
तो कि 5 3D બે કેન્સલ આઉટ થઈ ગયો તો કે 5C 15C + 4C કેટલા થાય 19C ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો કરી તો કેટલા થાય 57 થાય 33 + 24 57 તો C બરાબર કેટલા થાય 19 તેરી 57 તો C બરાબર 3 તો કે C નું મૂલ્ય મળી ગયું હવે ખાલી કનું મૂલ્ય બાકી રહેશે D તો કે C નું મૂલ્ય આપણે મળી ગયું C નું મૂલ્ય અહીં મૂકી દે ત્રીજા સમીકરણમાં તો કે સમીકરણ નંબર 3 પરથી સમીકરણ 3 પરથી આપણે શું લખી શકીએ તો કે 5C - D હતું તો કે 5 × 3 - D ઇક્વલ ટુ કેટલા હતા આપણી પાસે 11 तो कि आ के 15 - D इज इक्वल टू 11 देयरफॉर D इज इक्वल टू કેટલા થાય તો કે 15 - 11 देयरफॉर D इज इक्वल टू 4 तो मतलब કે આપણે અહીંયા A નું મૂલ્ય 1 B 2 અને C નું મૂલ્ય કેટલું મળ્યું 3 અને D નું મૂલ્ય 4 मतलब કે 4 A B C અને D બધાના મૂલ્ય મળી ગયા આગળ જોઈએ સ્વાધ્યાય 3.1 તો સ્વાધ્યાય ગણીશું આપણે 3.1 એની અંદર પહેલો એક્ઝામ્પલ શું કહે છે કે શ્રેણિક A બરાબર આપેલો છે માટે શ્રેણિકની કક્ષા આવી છે પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું શ્રેણિકની કક્ષા તો કે પહેલા જેટલી હાર આવે પછી બધા સ્તંભ આવે તો કે હાર અને સ્તંભ તો જોઈ જોવો અહીંયા કેટલા હાર છે તો કે 3 હાર છે સ્તંભ તો કે 4 તો આપણે જોતા હોય તો ખબર પડી જાય કે અહીંયા આપેલ શ્રેણિક A એ 3x4 નો શ્રેણિક છે એટલે 3x4 કક્ષાવાળો શ્રેણિક છે લખી જ નાખી પહેલાનો જવાબ આપણે તો કે સોલ્યુશન પહેલા શ્રેણિકની કક્ષા કેટલી આવે આપણે જોયું 3 હાર અને શ્રેણિકની કક્ષા બરાબર અહીંયા 3 હાર અને 4 સ્તંભ હોવાથી કક્ષા કેટલી થાય 3x4 પહેલા શું આવે હાર ને પછી સ્તંભ એટલે કક્ષા કેટલા થાય 3x4 બીજું ઘટકોની સંખ્યા આપણે પહેલા જ લેક્ચરમાં વાત કરી કે ઘટકોની સંખ્યા એટલે કે જેટલી કક્ષા હોય એના બંનેનો ગુણાકાર 3x4 મતલબ કે બંનેનો ગુણાકાર 3 × 12 તો કે બીજાનો જવાબ આપણે આવડી ગયો કેટલા થાય 12 તો કે અહીંયા ડાયરેક્ટ લખી નાખશી અહીંયા ઘટકોની સંખ્યા 12 છે ત્રીજો ક્વેશ્ચન શું કહે ઘટકો જણાવવાના છે એ તો આપણે જોયું હતું કે ઘટક A13 તો કે જો શ્રેણિકની અંદર A13 એટલે પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક પ્રથમ હાર ત્રીજા સ્તંભનો ઘટક તો કે 19 બીજું A21 એટલે તો કે બીજી હાર પ્રથમ સ્તંભ જોઈ જુઓ 35 આગળ A33 એટલે તો કે ત્રીજી હાર ને ત્રીજો સ્તંભ ત્રીજો સ્તંભ -5 પછી A24 એટલે બીજી હાર 2 એટલે બીજી હાર ને 4 એટલે ચોથો સ્તંભ તો કે બીજી હાર ચોથો સ્તંભ તો કે 12 પછી A23 એટલે કે બીજી હાર અને કેટલામો સ્તંભ ત્રીજો સ્તંભ તો કે 5/2 બીજી હાર ને ત્રીજા સ્તંભનો ઘટક ઓકે તો વિદ્યાર્થી મિત્રો જે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું એમાં શું જોયું તો કે શ્રેણિકમાં થોડાક ડેફિનેશનનું જોયું વ્યાખ્યા સ્તંભ શ્રેણિક હાર શ્રેણિક ચોરસ વિકર્ણ આ બધાનું કમ્પ્લીટ
રિવિઝન કરવાનું છે તમારે અને બધાનું હોમવર્ક કમ્પ્લીટ લખવાનું છે, નોટ બનાવવાની છે. નોટમાં બધું કાયદેસર વ્યવસ્થિત સુવાચ્ય અક્ષરે બધી આખી કમ્પ્લીટ નોટ જોશે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ એટલે કે સ્વાધ્યાય 3.1ના બીજા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરશી. થેન્ક યુ.